પાછો વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો. લગભગ એવું લાગે કે રાતે આખરે થોડો આવશે ખરી એમ. પડી જાય ફોટા તમારા? કેટલા પાડ્યા માના? બીજી વાર પાડી હું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું ઓડિયમ. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું, ચા પાણી પી લીધા. કાલની જેમ આજ પણ આખા વાદળા છે, પણ વરસાદ નથી બિલકુલ. હાજુ પર થોડા છાંટા આવ્યા હતા, પણ અત્યારે બિલકુલ નથી. તો આપણો પ્લાન છે હવે સવારમાં થોડુંક વાર ટ્રેક્ટર રાખવાનું, કે નવો ખાતર નાખ્યો હોય ને બધું મિક્સ થઈ જાય. પપ્પાએ મૂકી હતી આવાના ઝાડથી પાવા માટે નળી, એ પહેલાં ખેંચી લઈશું ને કા સવારમાં ટ્રેક્ટરનું જો ટાયર આવી ગયું ને તો એના 4-5 કટકાશ. કાલે સાંજે વાંદરા ડેરા નાખ્યા છે, હજી ખેતરમાં છે. જો ટ્રેક્ટર રેડી, કમ્પ્લીટ સર્વિસ કરાવી દીધી, નો ટેન્શન. હજી નવો ખાતર નાખ્યું આ બાજુ, થોડુંક ઓલી બાજુ બધું મિક્સ થઈ જાય. એ હવે મત નાખશો, હવે ડાયરેક્ટ ઉકળે નાખજો. હવ ટ્રેક્ટર રાખવાનું તો આખું હાંકી દીધું અને બસ સરસ નાયા. અને હવે જમી લઉં, પછી ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે. આ તો હવાથી જ કઠારો છે. કાલે આમનું હતું, આજે આમનું છે. ખબર નહીં વરસાદની કદી પતરમણી થાય. હવે તો આતુરતાથી બધા વાઇટ પીને બેઠા છે, કારણ કે ખેતર બધા એકદમ ક્લીન થઈ જાય. ખાતર બાતર નાખીને મિક્સ કરી દીધા. હવે સીધા વાદળા તો બેસી જાય. જો વરસાદ આવે ને તો આદરાની બાજરી થાય જોરદાર. પણ હવે વરસાદ આવે ની રાહ જોઈને બેઠા છે. હવે તો વેરું 8:30 થઈ જાય. અમારે એક વાજી આવતો હતો, વાંદરા બધા આગળ બેઠા હતા. એક બાજુ મારે ખાતા ઉઠીને લેવા આવું બધું. બસ ટૂંક સમયમાં મેઘરાજાની પધરામણી થઈ રહી છે. તો વરસાદ આવે એમને શું વરસાદ આવશે દેવજીભાઈ. પેલો ટેપ હું હાથમાં લઈશ. કદમ કદમ તો બસ અડધો કલાકમાં એવું લાગે કે મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. પણ શું ખબર હવે થાય કે ના થાય, કારણ કે અંદર તો એટલી બધી ગરમી છે ને, આખો દિવસ વાત જવા દઉં. હવે બારે પવન થયો ઢગલો, પણ એ
પવન સાથે ધૂળ જ એટલી ઉડે છે ને. હવે વરસાદી પોક્યો નથી ને પપ્પાનો ફોન આવ્યો કે આપણે ઘરે ખૂબ વરસાદ છે તો હારામ હારું કહેવાય. અહીંયાથી પધરામણી નહીં થઈ પણ ઘરે પધરામણી થઈ ગઈ. અને ખેડૂતની આશ હતી કે વરસાદ હવે થઈ જાય. ફાઇનલી મેઘરાજાએ બધાની વાત સાંભળી લીધી અને આજે બપોર પછી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ અને વાવણી લાયક વરસાદ થઈ ગયો. કારણ કે હજી સુધી પાણી ખેતરમાં ભરેલ છે. તે મસ્ત વરસાદ થઈ ગયો. હવે વાવણી બધી થઈ જશે કમ્પ્લીટ. થોડો થોડો ટેપ ઓછા પડે. વરસાદ ખૂબ આવ્યો છે અમારા. પાછો વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો. લગભગ એવું લાગે કે રાતે આખી રાત થોડો આવશે ખરી, એમ બંધ નહીં રહે. કારણ કે આવ્યો છે તો આવશે પણ 2-3 દિવસથી તો એટલો બફારો હતો ને એટલો બફારો હતો વાત જવા દો. અને આ બધું ઢોરણ નીણ નાખી દીધી પણ આ બગાડશે, ખાવાનો નથી યાદ. કારણ કે આ રીતે નાખી તે નહીં ખાવાનો. સૂર્ય હવે આથમવાની તૈયારીમાં થોડોક બાકી છે અને મસ્ત વ્યૂ આવે ખરું અને જોરદાર લાગે ખરું. તમને પાછળથી કોઈ લાલ ગોળો કર્યો હોય પણ મારી પાસે એવા કેમેરા નથી હું એને કેપ્ચર કરી શકું તો બસ જોઈ જાય. ચલો બટુ હળો જમવાનું બને હારું જમી લઈએ. ત્યાં ટપુક 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 વરસાદ આવશે આખી રાત. ઠંડક થઈ ગઈ. મેન વસ્તુ એ ઠંડક થઈ ગઈ. અને પાછી મેં હવાર ખેડ કરી હતી. જેટલો ખાતર નાખ્યો ને એક્સ્ટ્રા બધો મિક્સ કરી દીધો. તે સારું થયું. હવારમાં ખેડ થઈ. તો બસ જમી લીધું અને હજી થોડો વરસાદ ચાલુ છે અને આ બાજુ ચાલે છે અશ્વિન અને માનું ફોટો સેશન. તો હવે રસ્તા બેઠા 2 ફોટા પાડે હેરા અને આ બાજુ પપ્પા કોક બત્તીથી મથે હેરા. પડી જાય ફોટા તમારા? કેટલા પાડ્યા માના? બીજી વાર પાડી હું તા બીજી વાર પાડ. પડી રહ્યો ચા પડ્યો. આમ રાખ હું મેં ચીવો ફોટો પાડ્યો છે. આમન તો વાતો છે ઉલો દોવાજી પહેલા જોઈ ભાઈ. યશવીએ ફોટા પાડ્યા છે. વાહ આહાર હોય ભાઈ. હે યારો નથી? વાહ રેડી કમ્પ્લીટ. લે હા પાડો. બસ તું ઉપર તારો પાડે.